પોરબંદરમાં હીરાપરના કોમ્પ્લેક્સને જર્જરિત ગણાવી નગરપાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યા હતા, જે અંગે રહીશો હાઈકોર્ટમાં ગયા હતા। ત્યારે હાઈકોર્ટે આ બિલ્ડિંગના કેટલાક ફ્લેટ ખોલવા હુકમ કરતા રહીશોએ 13 જેટલા ફ્લેટનું સીલ ખોલ્યું હતું। હીરાપરના કોમ્પ્લેક્સના રહીશો અમે અત્યારે આજે 8/11/2025ના રોજ અમદાવાદ હાઈકોર્ટના ઓર્ડરથી ખોલવામાં આવેલ છે હીરાપરના કોમ્પ્લેક્સ। છેલ્લા 1 વર્ષથી 4 મહિનાથી હીરાપરના કોમ્પ્લેક્સ પોરબંદર નગરપાલિકાએ બંધ કરેલ હતું અને જબરજસ્તીથી બધાને બહાર ખાલી કરવામાં આવ્યા હતા। એનું કહેવાનું હતું કે અનસેફ થયેલું છે, ખરેખર અનસેફ નથી। લોકોને સ્ટેબિલિટી સર્ટિફિકેટ જોતું હતું, અત્યારે અમે આપી દીધું છે હાઈકોર્ટ થ્રુ, જે માન્ય રાખ્યું છે અને આજની તારીખમાં અમને આ બધાને ખોલી દીધું છે, જેમાં 13 જણાનું અત્યારે ખોલવામાં આવ્યું છે। હીરાપરના કોમ્પ્લેક્સ ખોલવામાં આવ્યું અત્યારે અમે બધા નિરીક્ષણ કરતા એવું જાણવામાં આવે છે કે આશરે 25 લાખનો દરેક ફ્લેટમાંથી ચોરી થઈ કે જેમાં પિત્તળના બીજાગરા, આગરિયા, ઇલેક્ટ્રિકના મોટરું, કોઈ બાકી વસ્તુ નથી રહી અને એટલું ગંદુ કરીને ગયા છે કે એને સાફ કરતા અમને 15 દિવસ લાગશે, ત્યારબાદ અમે રહેવા આવી શકશું।